જય માતાજી મિત્રો, હું આજે સાવિત્રી માતાજીનું કહું છું. તો એમના પિતાજી છે ને ગાયત્રી માતાજીના ઉપાસક હતા અને એમને એક કન્યા ઉત્પન્ન વરદાનથી, ગાયત્રી માતાજીના વરદાનથી એને એક કન્યા થઈ અને એનું નામ બી એમને સાવિત્રી આપ્યું. કેમ કે ગાયત્રી માનું નામ બી એક કહેવા જાય તો એમનું નામ સાવિત્રી જ છે. તો એમ કરતાં કરતાં લાડકોટમાં એમના પિતાજી કને મોટા થયા સાવિત્રીમાં. તો સત્યવાદ એક બ્રાહ્મણના કુંવર હતા, એની સાથે એમના લગ્ન કર્યા. તો એક વર્ષ થોડું વીતી ગયું તો થોડું લાકડા કાપવા જંગલમાં લેવા ગયા સત્યવાદ અને સાવિત્રી બે. તો એક એમને ઝેરી કંઈક કરડે છે અને કરડે છે તો એક વડના વૃક્ષ નીચે એમના પતિ મરણ પામે છે. તો મરણ પામે છે તો એક રાત વીતી ગઈ હતી અને હવે હું કેવી રીતે મારા પતિને લઈને અંદર ગામમાં જાઉં. એટલે રાત વીતી ગઈ તો ધર્મરાજા એના પતિને લેવા આવ્યા, યમરાજા અને ધર્મરાજા બે. તો સાવિત્રી બોલે છે કે નહીં, મને બી લેતા જાઓ. ધર્મરાજા, જે મારા પતિને લઈ જાઓ છો તો કે સાવિત્રી, તારા પતિ તો મરણ પામ્યા છે, એની આયુષ પૂરી થઈ ગઈ છે આ ભારતખંડમાં આવી અને તું તો જીવિત છો, તો તને હું કેવી રીતે લઈ જાઉં. તો કે નહીં, મને લેતા જાઓ, જીદ કરી. તો સાવિત્રી કહે છે કે બહુ જીદ કરીને એટલે ધર્મરાજા બોલે છે કે તું બોલ, વરદાન બોલ, તને જે કહે હું આપું. તો સાવિત્રી બોલે છે કે મને 100 પુત્રો થાય. તો કે તથાસ્તુ. તો પછી બીજું વરદાન કહે છે કે મારા સાસુ સસરા અને મારા પતિ 100 પુત્રોનું રાજ કરે ને એ જોવે. તો કે તથાસ્તુ. પછી કે ત્રીજું વરદાન મારા સસરા છે ને નેત્રહીન છે, તો એને નેત્ર આપી દો અને એ નેત્રથી જોવે બધું રાજપાજ. તો કે ત્રણેય વરદાન ધર્મરાજાએ આપી દીધા. તો કે હવે તો તમે ધર્મરાજા કહો છો તો હવે મારા પતિ વગર તો મારા છોકરા 100 પુત્ર થશે કેવી રીતે? અરે સાવિત્રી, તું તો જીતી અને હું હાર્યો. ધર્મરાજા કહે છે લે, તારા પતિને હું જીવિત કરું છું. અને એ સત્યવાદ જીવિત થઈ જાય છે. કેમ કે 3 વરદાન ધર્મરાજા કનેથી એમને માંગ્યા. અને સાવિત્રી તમે કહો છો ને, એ સાવિત્રી સતી હતા. એ ધર્મરાજા કને પતિને લઈ આવ્યા અને એનું તપ અને એના બળથી, અને એમના પિતાજી ગાયત્રી માતાજીના ઉપાસક હતા અને ગાયત્રી માતાજીના દીધેલા હતા સાવિત્રીમાં. અને મિત્રો, વડસાવિત્રીનું વ્રતની વાર્તાની તો બધાને ખબર જ છે, પણ આ ખબર નથી એટલે હું તમને કહેવા માગું છું. અને આ જે બોલું છું ને, એ મારા દેવી ભાગવતમાંથી બોલું છું. હું મારા મોઢે ઉતારેલી વાત નથી બોલતી મિત્રો. તમને એવું લાગે કે મોઢેથી વાત કરે છે, નહીં, આ જે બધું છે શાસ્ત્રોમાં લખેલું હોય છે ને, એ જ હું વાત કરું છું. અને મારો વિડીયો સોમવાર, બુધવાર અને શુક્રવારે આવશે 9:30 વાગે. જોતા રહેજો અને લાઈક કરજો, શેર કરજો. અને જો આ સાવિત્રીની વાત તમને સારી લાગી હોય તો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ આભાર. અને આવું કંઈ જો ભગવાનનું કે માતાજીની વાતની તમને જો જાણ હોય કે તમને કેવું હોય તો મને કહી શકો છો કમેન્ટમાં. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અને આ સાવિત્રી માતાજીના તપથી એના પતિ જીવિત થઈ ગયા. જય માતાજી.